આજે પણ ફતેપુર ભોજા ભગતનો આશ્રમ છે, ભવ્ય આશ્રમ છે। જેમ વીરપુરમાં જલારામ બાપાનો ઢોલિયો છે, એવી જ રીતે ફતેપુરમાં બોજલરામ બાપાનો ઢોલિયો છે, એમની માળા છે, એમની પાઘડી પણ આજે તમે દર્શન કરી શકો છો। એ આશ્રમમાં જલારામ બાપા દર પૂનમે પૂનમ ભરવા માટે જતા હતા। શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ। વાહ વાહ। આજે પણ આપણી એક પરંપરા છે, એ પરંપરા એટલે પૂનમ ભરવાની પરંપરા। આજે પણ ઘણા લોકો દ્વારિકા પૂનમ ભરવા જાય છે। આજે જ અમારે વાત થતી હતી, ઘણા સોમનાથ જતા હોય છે, કોઈ વીરપુર દર પૂનમે પૂર્ણિમાના દિવસે પૂનમ ભરવા જતા હોય તો જલારામ બાપા પૂનમ ભરવા માટે દર પૂનમે વીરપુરથી ચાલતા ચાલતા રામનું નામ લેતા લેતા ફતેપુર જાય। 30-35 માઇલ એટલે કેટલું થાય ખબર? વેરાવળ થી કેશોદ થાય ને, લગભગ એટલું અંતર। અને હે 35 માઇલ, કિલોમીટર નહીં, 35 માઇલ એટલે અંદાજે 45 કિલોમીટર ગણી લો। એ દર પૂનમે જલારામ બાપા ખુલ્લા પગે રામનું રટણ કરતા કરતા પધારો। શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય જલારામ બાપાની જય, ભોજલરામ બાપાની। જલારામ બાપા ખુલ્લા પગે ચાલતા ચાલતા 35 માઇલ ચાલીને જાય। રસ્તામાં કાંટા લાગે, કાંકરા લાગે, અને એ જ્યારે દર મહિને ભોજલરામ બાપાના આશ્રમમાં આવે, જલારામને જોઈને ભોજલરામ બાપા બહુ રાજી થઈ જાય ને ભેટી પડે। એવો પ્રેમ। ક્યારેક ક્યારેક જલારામ બાપા મહિનામાં 2 વખત સામે ચાલીને ફતેપુર પહોંચે, અને એવી રીતે વારંવાર જ્યારે જલારામ બાપા આવે એટલે એક દિવસ ભોજા ભગતે પોતાના પુત્ર, પોતાના શિષ્ય એવા જલારામને ઠપકો આપ્યો કે અરે જલારામ દીકરા, તું મહિનામાં 2-2 વખત 3-3 વખત ખુલ્લા પગે ચાલીને આવે, તારા પગમાં કાંટા લાગે, પથરા લાગે, ભાઈ તું થાકતો નથી? તું શું કામ એટલી મહેનત કરે છે? ત્યારે જલારામ બાપાએ હાથ જોડીને બહુ અદ્ભુત જવાબ આપ્યો કે ગુરુ મહારાજ, ગુરુ ભગવાન, ભોજલરામ બાપા, હું એ વીરપુરથી ખુલ્લા પગે ચાલીને આવતો હોય, મારા પગમાં કાંટા, કાંકરા લાગે, ભૂખ લાગે, તરસ લાગે, હું થાકી જાઉં, પરસેવો થાય, બધું થાય, પણ હું જ્યાં તમારા દર્શન કરું ને તો મારી આખી યાત્રાનો થાક ઉતરી જાય અને તમને જોઈને મને એટલી પ્રસન્નતા પ્રાપ્ત થાય જાય। એ જલારામ બાપાના વચનો સાંભળી અને ભોજલરામ બાપા જલારામ બાપાને ભેટી પડે કે વાહ જલારામ, મારા ધન ભાગ્ય
કે તારા જેવો શિષ્ય મને પ્રાપ્ત થયો છે, ધન્ય છે, તારા જેવો કોઈ શિષ્ય ન થાય. પછી જલારામ બાપા પોતે ભોજલરામ બાપાને આગ્રહ કરીને પોતાની સાથે વીરપુર લઈ આવે કે બાપા હું રોકાણો 2 અઠવાડિયા, હવે તમારે આવવું પડશે વીરપુર. એટલે આગ્રહ કરીને ભોજલરામ બાપાને વીરપુર જલારામ બાપા પધરાવે, 2-3 અઠવાડિયા રોકે. પછી જ્યારે એ ભોજલરામ બાપા એ ફતેપુર જવાની વાત કરે એટલે જલારામ બાપા પાછા હાથ જોડીને વિનંતી કરે, હજી અઠવાડિયું રોકાવ, હજી રોકાવ, હજી રોકાવ, એમ જવા જ ન દે. એક દિવસ જલારામ બાપાએ ભોજલરામ બાપાને વિનંતી, ગુરુ મહારાજ તમે જાઓ નહીં, મને ગમતું નથી, તમે નિત્ય મારા આશ્રમમાં નિવાસ કરો. અને ત્યારે ભોજલરામ બાપાએ વચન આપેલું કે જલ્યાણ, જલા ભગત, મારી જવાબદારી છે આશ્રમની, એટલે મારે જવું પડશે, પણ હું તને એક વચન આપીને જાઉં છું કે મારો અંતિમ મુકામ એ ફતેપુર નહીં, વીરપુરમાં હશે. મારી જિંદગીનો છેલ્લો શ્વાસ એ વીરપુરમાં હશે અને એ વીરપુરમાં નિત્ય હું નિવાસ કરીશ. એટલે ભોજલરામ બાપાએ દેહ ફતેપુરમાં નથી છોડ્યો, વીરપુરમાં છોડ્યો છે. અને આજે પણ તમે વીરપુર જાઓ તો આપણે જલારામ બાપાનું તો દર્શન કરીએ, પણ એક પીપળો કે વડલાનું ઝાડ છે અને એની નીચે આજે પણ એ ભોજલરામ બાપાની સમાધિ છે. વીરપુરમાં માત્ર જલારામ જ નથી, ભોજલરામ બાપા પણ નિવાસ કરે છે ત્યાં. એવો ગુરુ પ્રત્યેનો ભાવ.